હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? આશા છે કે મજામાં જશો. આજે શનિવાર છે અને ડ્રાઇવિંગમાં અત્યારમાં નીકળી ગયો છું સવારમાં, ને એટલે હવે ડ્રાઇવિંગમાં ઓફિસે જઈશ. ડ્રાઇવિંગ પૂરું કરીને પાછું બપોરે 1 વાગે છે તો ઘરે આવશું. તો અત્યારે નીકળીએ સીધા ડ્રાઇવિંગમાં જ. આજે વાતો ન કરીએ કારણ કે મારે મોડું થઈ ગયું છે, એટલે નીકળું છું સીધું ડ્રાઇવિંગમાં. નીકળશું ઘરે. આજે ઓફિસનું કામ જરા જાજુ હતું એટલે કયુંનું એક ધારું કામ કરતો હતો. આંખે પણ કોમ્પ્યુટરની સામે બેસીને આંખો પણ હવે દુખવા માંડી હતી. કાંઈ વાંધો નહીં, કામ તો કરવું પડે. તો હવે બધું કામ પતી ગયું તો નીકળીએ છીએ સીધા ઘરે જઈ અને કંઈ પણ કામ હશે તો જોશું, બાકી આરામ. તો ચાલો નીકળીએ સીધા ઘરે. ચિલ્લર પાર્ટી જુઓ. કાં ચિલ્લર પાર્ટી? ક્યાં હતા? આગળ તો કોઈ દેખાતા નતા. બધાય વયા ગયા હતા ક્યાંક. ઘરમાં આવ્યો તો ઘરમાં હાવ ઘર ખાલી, કોઈ અહીંયાના રૂમમાં નહીં, રસોડામાં નહીં. તો બધાય ગયા ક્યાં? આખું ઘર બધા મૂકીને. એટલે ક્યાં વયા ગયા હતા? હે? ક્યાં સામે? શ્રેયના ઘરે ગયા હતા. હું તો અહીંયા ગયો તો. બધા ગયા ક્યાં? કોઈ દેખાતા નથી. તો સિસોટી લઈને આટા ફેરા કરે. મમ્મી ક્યાં? ગાંડા કૂતરાઓને હેરાન કરાય. મમ્મી ક્યાં ગઈ? આજે મેડમ આ બાબુને ત્યાં દાલ ફ્રાય, જેઠાણીને ત્યાં દાલ ફ્રાય બનાવવા આવ્યા. હવે બહારના ઓર્ડર ઉપર ધ્યાન આપવા માંડ્યા છે. અત્યાર સુધી તો ઘરના ઓર્ડર ઉપર ધ્યાન દેતા, હવે અહીં બહારના ઓર્ડર ઉપર. ભાત બની ગયા, હવે દાલ ફ્રાય બનાવે. હા, તમારે કોઈને ઓર્ડર દેવો હોય દાલ ફ્રાય બનાવવા માટે તો મેડમ એ ઓર્ડર સ્વીકારશે. દાલ ફ્રાય બનાવે છે પંજાબી, તો મને મળશે ને. મારું તો પ્રિય છે એટલે મને તો મળવું જોઈએ ને. મલક કર્યું છે ને તો વાંધો નહીં. મલક કર્યું. અમારા ભાભી છે હાવ દેશી છે, હાવ દેશી ભાષા છે. મલકનું કર્યું. અમારા પોરબંદર બાજુની ભાષા હો. મલક કર્યું. મલક એટલે આખી દુનિયાનું એમ. એટલે તમારે કઈ મલકનું કઈ જોતું હોય તો કહેજો. રજભાઈ છે તો ઘરની સફાઈ કરી રહ્યા છે. રજભાઈ આમ ઘણી વખત એના મમ્મીને મેં મદદ કરતા હોય છે. અત્યારે જોઈ આખો રૂમ સાફ કરી રહ્યો છે ને વાળીને પછી રજભાઈ ઠામ કરવાના કે ઠામ નહીં કરો? રમવા જવું છે. ડ્રમ. તો રજભાઈ હવે સાવેણીથી વાળી લઈ પછી રમકડાથી રમશે. તો ફ્રેન્ડ્સ, હવે વાગ્યા છે રાતના 11:30 અને હવે ઊંઘ આવે છે. તો હવે સુઈ જઈ. કાલ સવારે વહેલું પાડોદર જવું છે એટલે અત્યારે હવે સુઈ જાય આરામથી. બ્રજને હજી એ નીચે રમે છે, એ રમીને આવી જાય ત્યાં સુધી આપ વિડીયોને લાઈક કરી દો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.